હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું સુપર ક્રિસ્પી એવા ઇન્સ્ટન્ટ ઢોસા ખાખરા બનાવીશું. આ ઢોસા ખાખરા છે એ દાળ ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે અને બજારમાં મળે તેવા જ ક્રિસ્પી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવા આ ઢોસા ખાખરાની રેસીપી આજે ખૂબ જ સરળ રીતે તમારી સાથે શેર કરવાની છું. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ ઢોસા ખાખરા બનાવવા માટે અહીંયા દાળ કે ચોખા પલાળવાની ઝંઝટ વગર ખૂબ જ સરળ રીતે ઇન્સ્ટન્ટ આપણે આ ઢોસા ખાખરા બનાવીશું. તો તેના માટે તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનો રહેશે. તો અહીંયા મેં બંને માપ છે એ મેં એક જ સરખી બાઉલના મદદથી મેં લીધું છે. તો અહીંયા એક બાઉલ જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને એ જ બાઉલથી મેં સૂજી લીધી છે. બંનેનું માપ એ સરખું જ રાખવાનું છે. અહીં સૂજી તમે ઝીણી કે જાડી કોઈ પણ લઈ શકો છો કારણ કે આપણે એમાં પીસવાનું જ છે. અહીંયા માપ પરફેક્ટ હોવું જરૂરી છે. હવે બંને લોટને એક મિક્સર જારમાં એડ કરી અને સારી રીતના પીસી લઈશું. અહીંયા જો આ સ્ટેજ ઉપર જો તમારે મહિના સુધી આ ઢોસા ખાખરાને સ્ટોર કરવાના હોય તો તમારે અડધી ચમચીથી ઓછા લીંબુના ફૂલ નાખી અને પીસી લેવાનું છે. અહીંયા હું માત્ર 4 થી 5 દિવસ માટે ચાલે ત્યાં સુધી એટલું જ હું ઢોસા ખાખરા બનાવી રહી છું, એટલે હું લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો ઉપયોગ કરીશ, જે હું તમને આગળ બતાવીશ. લીંબુના ફૂલ નાખવાથી તમે લાંબા સમય સુધી સારા અને ક્રિસ્પી રહે છે અને એકદમ જાળીદાર બને છે. હવે અહીંયા આપણું આ મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. બજારમાં મળતા ઢોસા ખાખરામાં લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે જેથી એ લાંબા સમય સુધી ક્રિસ્પી અને જાળીદાર અને ટેસ્ટી બનીને રહે છે. હવે તેમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. અહીંયા પાણી છે થોડું થોડું એડ કરતા જશું અને ઢોસા ખાખરા માટેનું ખીરું બનાવી લઈશું. અહીંયા પાણી છે એ ખૂબ જ જાળવીને નાખવાનું છે. જો ખીરું છે તમારું વધારે ઢીલું થઈ ગયું તો તમારા ઢોસા ખાખરા છે એકદમ ક્રિસ્પી પણ નહીં બને અને સારા પણ નહીં બને, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે સૂજીનો ઉપયોગ કર્યો છે. સૂજી છે પાણીને ફટાફટ એબ્ઝોર્વ કરી લે છે, એટલા માટે પાણીને જાળવીને થોડું થોડું નાખતા જવાનું અને ચમચાની મદદથી મિક્સ કરતા જશું. તો છે ને ખૂબ જ આ સરળ રીત ઢોસા ખાખરાની તો ચોક્કસથી ઘરે એકવાર બનાવજો. ખાસ કરીને બાળકોને તો આ ઢોસા ખાખરા તો બહુ જ ભાવશે. હવે અહીંયા આપણે પાણી નાખ્યા બાદ એક જ ડાયરેક્શનમાં આપણે 1 થી 2 મિનિટ માટે ફેટી લઈશું, એટલે આપણું બેટર છે એકદમ ફ્લફી બનીને તૈયાર થઈ જશે. અહીંયા આપણે સૂજી નાખી છે એટલે રેસ્ટ આપવું જરૂરી છે જેથી સૂજી છે એ સારી રીતના ફૂલીને તૈયાર થઈ જાય. હવે એને હું ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો સૂજી છે એ સારી રીતના ફૂલી ગઈ છે અને એમાં રહેલું બધું જ પાણી છે એ એબ્ઝોર્વ થઈ ગયું છે, એટલે અહીંયા આપણે હજી થોડી પાણીની જરૂર પડશે. હવે એને જાળીદાર બનાવવા માટે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા નાખ્યા છે. જે નોર્મલી આપણે ભજીયામાં વાપરતા હોય એ જ મેં કુકિંગ સોડા લીધા છે. હવે તેને એક્ટિવેટ કરવા માટે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી અને ચમચાની મદદથી એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું. હજી આ મિશ્રણ થોડું મને ઘટ્ટ લાગી રહ્યું છે એટલે મેં ફરીથી થોડું એવું પાણી એડ કર્યું છે. પહેલાં કીધું એમ કે પાણી જોઈએ એવી જ રીતના જાળવીને નાખવાનું છે, તો જ આપણું આ બેટર પરફેક્ટ હશે ને તો જ આ ઢોસા ખાખરા છે એ પરફેક્ટ બજાર જેવા જ બનીને તૈયાર થશે. હવે ખીરુંને એક જ ડાયરેક્શનમાં સતત હું ફેટી લઈશ. તો તમે જોઈ શકો છો 3 રીતે તમે આ ખીરુંને ચેક કરી શકો છો. ચમચાની મદદથી આવી રીતના પડે એટલે આપણું ખીરું છે એ પરફેક્ટ છે, અને બીજી રીતે જોઈએ તો ચમચામાં સારી રીતના કોટિંગ થઈ જાય છે, એટલે મીન્સ કે આપણે ઢોસા ખાખરા માટેનું ખીરું છે એ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા ઢોસા ખાખરાને ક્રિસ્પી બનાવવા માટે અહીંયા મેં પહેલાં કીધું એમ કે હું લીંબુના ફૂલની જગ્યાએ લીંબુનો ઉપયોગ કરી રહી છું. હવે લીંબુ નાખી અને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈએ. હવે આપણું ખીરું બનીને તૈયાર છે. હવે આપણે ખાખરા બનાવીશું. તો તેના માટે અહીંયા નોનસ્ટિક પેન લીધું છે અને તવાને મેં પહેલેથી થોડીવાર માટે ગરમ થવા માટે મૂકી દીધો હતો. હવે તેનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે હાથ વડે પાણીનો છંટકાવ કરી અને કોટનની મદદથી સારી રીતના એને લૂછી લઈશું.
ત્યારબાદ તેમાં 1 ચમચા જેટલું ખીરું લઈ અને એને અંદરથી બહાર તરફ ગોળ રાઉન્ડમાં પાથરી લઈશું. ત્યારબાદ એને 2 થી 3 મિનિટ માટે સારી રીતના ડ્રાય થવા દેવાનું છે. આ પ્રોસેસ કરવું જરૂરી છે. ઉપર રહેલી કિનારીનો જાડો ભાગ જે તમને દેખાય છે અને એક્સ્ટ્રા લોટ છે એને એકદમ સારી રીતના 2 થી 3 મિનિટ માટે ડ્રાય થવા દઈશું. હવે અહીંયા હું હાથ વડે ચેક કરી રહી છું, તો હજી 1 મિનિટ માટે એને સારી રીતના ડ્રાય થવા દઈશું. હવે સારી રીતના ડ્રાય થઈ ગયું છે. અહીંયા મેં એક વાટકી લીધી છે અને તેમાં તેલ લગાવી લીધું છે અને ઉપરનો જે જાડો ભાગ છે એને આવી રીતના વાટકીની મદદથી આવી રીતના પ્રેસ કરીશું. પહેલાં કીધું એમ કે આ ઉપરનું લેયર છે એને સારી રીતના ડ્રાય થવા દેવું જરૂરી છે. જો ડ્રાય નહીં હોય તો ઉપરનો જે જાડો ભાગ છે એ વાટકીમાં ચોંટી જશે. એટલા માટે હવે ખૂબ જ હળવા હાથે એને વાટકીની મદદથી પ્રેસ કરી લઈશું. હવે પ્રેસ કર્યા બાદ તવીથાની મદદથી ઉપર વધારાનો એક્સ્ટ્રા જે લોટ છે આપણો એને કાઢી લઈશું, જેથી આપણા ખાખરા છે એકદમ પતલા ક્રિસ્પી બનીને તૈયાર થશે. અને આ પ્રોસેસને એકદમ હળવા હાથે અને એકદમ ધીમેથી કરવાનું છે, નહીંતર છે એ ખાખરા તૂટી જશે એટલા માટે. તો આવી જ રીતના જેટલો એક્સ્ટ્રા વધારાનો જે લોટ છે એને હું આવી રીતના તવીથાની મદદથી હળવેથી કાઢી લઈશ. અને આ ઢોસા ખાખરાને પહેલેથી છેલ્લે સુધી એકદમ લો ફ્લેમ ઉપર જ એને કરવાના છે, જેથી આ ઢોસા ખાખરા બજાર જેવા ક્રિસ્પી બનીને તૈયાર થશે. અને જો તમે હાઈ ફ્લેમ પર આ ઢોસા ખાખરાને બનાવશો તો ઢોસા ખાખરા છે એકદમ ક્રિસ્પી નહીં બને અને થોડી વારમાં જ એ સોફ્ટ થઈ જશે. માટે એને પહેલેથી છેલ્લે સુધી સ્લો ફ્લેમ પર જ બનાવવાના રહેશે. હવે તવીથાની મદદથી સારી રીતના બધા જ જે એક્સ્ટ્રા લોટનો ભાગ હતો એ મેં સારી રીતના કાઢી લીધો છે. હવે અહીંયા મેં 1 ચમચી જેટલું બટર લીધું છે અને બધી સાઈડ સારી રીતના વ્યવસ્થિત લગાવી લઈશું. અહીંયા તમે અમૂલ બટરની જગ્યાએ દેશી શુદ્ધ ઘી પણ લઈ શકો છો. હવે અમૂલ બટર લગાવ્યા બાદ અહીંયા ફરીથી એને લો ફ્લેમ ઉપર એને કૂક થવા દઈશું, જેથી વધારે ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય. હવે અહીંયા બટર લગાવ્યા બાદ ઉપરથી મેં લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યું છે. તેનાથી ખાખરા છે ખૂબ જ ટેસ્ટી અને થોડાક એવા સ્પાઇસી લાગશે. હવે તમે જોઈ શકો છો ખાખરાની કિનારીનો ભાગ છે એ ઉપર એની જાતે જ આમ આવી રીતના ઉખડી જાય છે, એટલે મીન્સ કે આપણું ઢોસાનું બેટર હતું એ પરફેક્ટ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતના ક્રિસ્પી છે એ ઢોસા ખાખરા બનીને તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા પિઝા કટરની મદદથી હું 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશ. હવે કટ થઈ ગયા બાદ હવે એને તવીથાની મદદથી કાઢી અને એક પ્લેટમાં લઈ લઈશું. તો છે ને ખૂબ જ સરળ રીત. તો આજે જ આ ઢોસા ખાખરા બનાવી નાખજો અને બાળકોને તો બહુ જ ભાવશે. તો સેમ એવી જ રીતના બીજા ઢોસા ખાખરા બનાવીને તમને બતાવું. તો અહીંયા જ્યારે પણ તમે ઢોસા ખાખરા બનાવો ત્યારે તવાનું ટેમ્પરેચર ડાઉન કરવું જરૂરી છે, તેથી ખૂબ જ સારી રીતના ઢોસા ખાખરા બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા ફરીથી પાણીનો છંટકાવ કરી અને મેં તવાનું ટેમ્પરેચરને ડાઉન કરી અને કોટનથી સારી રીતના લૂછી લીધું છે અને પહેલાંની જેમ જ 1 ચમચા જેટલું ખીરું એડ કરી અને રાઉન્ડ શેપમાં એને પાથરી દઈશું. અહીંયા તમારે રાઉન્ડ શેપમાં મિની ઢોસા ખાખરા બનાવવા હોય તો પણ તમે એવી રીતના બનાવી શકો છો. સેમ રીતે જ આપણે આ ઢોસા ખાખરાને પણ બનાવી લઈશું. આ ઢોસા ખાખરા છે મેં સિમ્પલ જ રાખ્યા છે, એમાં કોઈ પણ જાતના લાલ મરચું પાવડર કે મસાલો એડ નથી કર્યો. અહીંયા તમારે લાલ મરચું પાવડરની જગ્યાએ પેરી પેરી મસાલો પણ નાખી શકો છો અથવા તો પાઉંભાજીનો મસાલો પણ નાખી શકો છો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે સ્પાઇસીસ જે એડ કરવા હોય તે તમે નાખી શકો છો. હું અહીંયા એક ઢોસામાં મેં લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યું છે અને બીજા ઢોસામાં આવી રીતના હું સિમ્પલ જ બટરવાળો જ રાખીશ. હવે પહેલાં જ બનાવ્યું એમ આવી રીતના સારી રીતના ડ્રાય થઈ ગયું છે. હવે વાટકી તેલવાળી કરી અને મેં આવી રીતના ઉપરથી થોડુંક એવું પ્રેસ કરી લીધું છે.
હવે વાટકીની મદદથી સારી રીતના પ્રેસ કરી અને એક તવીથાની મદદથી એકદમ હળવા હાથે આપણે એને એક્સ્ટ્રા જે લોટનો ભાગ છે એને કાઢી લઈશું. ત્યારબાદ આ ઢોસા ખાખરામાં પણ મેં 1 ચમચી જેટલું અમૂલ બટર લીધું છે. અમૂલ બટરથી સુપર શાઇનિંગ પણ સરસ આવશે અને ક્રિસ્પીદાર અને એકદમ અમૂલ બટરનો ટેસ્ટ પણ આ ઢોસા ખાખરામાં ખૂબ જ સરસ એવો આવે છે. અહીંયા તમે ઘી પણ નાખી શકો છો, પણ જો તેલથી બનાવશો તો આ ખાખરા છે એ સોફ્ટ બનવાનો ચાન્સ રહેશે, એટલે તમે ઘી અથવા અમૂલ બટરનો ઉપયોગ કરી શકો છો. હવે તેને સારી રીતના કૂક થવા દેશું. હવે તમે જોઈ શકો છો મસ્ત એવો ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે. હવે એને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. તો આવી જ રીતના મેં બધા જ ઢોસા ખાખરાને બનાવી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને જાળીદાર એવા, તમે હાથમાં આવી રીતના તોડીને બતાવો તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. બજારમાં મળતા ઢોસા ખાખરા જેવા જ તમે ઘરે બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો હાથમાં મુઠ્ઠી વાળીને આવી રીતના પ્રેસ કરી તો એકદમ સારી રીતના ભૂકો થઈ જાય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને આ ઢોસાને છે ને તમે ચા સાથે અથવા તો સાંજના નાસ્તા માટે અથવા તો તમે પિકનિકમાં ગયા હો તો પણ સાથે લઈ જઈ શકો છો. હવે એને સર્વિંગ પેનમાં લઈ લેશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સુપર ક્રિસ્પી એવા બજાર જેવા ઢોસા ખાખરા બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં તમને 2 રીતે સર્વ કરીને બતાવ્યા છે. હવે તમે અહીંયા ડબ્બામાં ભરી અને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. જો મારી આ ઢોસા ખાખરાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.